નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં કાયદા અને નિયમો માત્ર સામાન્ય માણસ માટે જ હોય તેવું બની ગયું છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ વખતે વીઆઈપી કલ્ચર ખત્મ કરવાનું છે. કોઈ પણ મોટા નેતા હોય કે કોઈ પણ મોટો વ્યક્તિ હોય તેને પગપાળા જ ભવનાથ સુધી પહોંચવાનું રહેશે. અને એમ પણ કહ્યું હતું કે આ વખતે ઘણાને પેટમાં દુખવાનું છે. ત્યારે તાજેતરમાં જ વિવાદમાં રહેલા અને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર લક્ઝરિયસ અર્બનિયા કાર સાથે ભવનાથ સુધી પહોંચ્યા છે. ડચ ચોક સુધી તેઓ મિત્રો સાથે પહોંચ્યા હતા અને રોલા પાડવા માટે રીલ પણ બનાવી હતી. આ રીલને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવી છે તેમના મિત્રો દ્વારા. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે જયરાજ આહિર માટે સરકાર આટલી મહેરબાન કેમ છે? જૂનાગઢ વહીવટીતંત્રએ કેટલાક નિયમો બનાવ્યા છે કે જે શારીરિક રીતે અશક્ત હોય, વૃદ્ધ હોય તેમના માટે વિશેષ બસની અને રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથ સુધી પહોંચવા માટે આ વખતે તમામ ખાનગી વાહનો ત્યાં સુધી કે બાઇક માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સરકારે વીવીઆઈપી માણસો જે બહારથી આવતા હોય, વિદેશી મહેમાન હોય કાં તો મોટા વ્યક્તિ હોય તેમના માટે અર્બનિયા કારની વ્યવસ્થા કરી છે. આ અર્બનિયા કારમાં જયરાજ આહિર આવતા દેખાયા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે જયરાજ આહિરને શું સરકાર વીવીઆઈપી સમજે છે? જયરાજ આહિર માટે સરકાર આટલી મહેરબાન કેમ છે? એક તરફ ગૃહમંત્રી આટલી વાતો કરી રહ્યા છે, સ્ટેજ પરથી વાતો કરી રહ્યા છે. વિપક્ષનું પણ કહેવું છે કે સ્ટેજ પર માત્ર ફાંકા ફોજદારી કરવામાં આવે છે, પરંતુ ભાજપના નેતા, ધારાસભ્યો, કાર્યકરો એ ગાડી લઈને ભવનાથ સુધી પહોંચતા હોય છે તેવો આરોપ વિપક્ષે લગાડ્યો છે. આ મામલે વિપક્ષે શું કહ્યું સાંભળીએ. આપણે જોઈએ કે મહાશિવરાત્રીના જે મેળો ચાલુ થયો છે ત્યારથી આપણે જોઈએ કે વીઆઈપી કલ્ચરની વાતો થાય છે અને ખુદ જે ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી એમણે એવું કીધું હતું કે કોઈ પણ વીઆઈપી કલ્ચરને અમે પ્રોત્સાહન નથી આપતા, અમે પણ ખુદ ચાલીને જઈએ. ત્યારે આપણે જોઈએ કે હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જે કલાકારના પુત્ર છે, એમના મિત્રો છે, એ જે અર્બનિયા ગાડી છે જે કલેક્ટર શ્રી દ્વારા ફાળવવામાં આવી છે, જે એ ગાડીમાં એસી ગાડીમાં આપણે જોઈએ કે બેસીને તમામ લોકો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો. ઠેઠ આપણે જોઈએ કે દચ ચોક સુધી એમને લઈ જવામાં આવ્યા છે. એમાં કોઈ અશક્ત કે વૃદ્ધ લોકો પણ નથી, યુવાનો છે. ત્યારે આપણે જોઈએ કે વીવીઆઈપી કલ્ચર કેટલું આપણે જોઈએ કે મેળામાં આપણે સોશિયલ મીડિયા મારફત આપણે જોઈ શકીએ કે ફોટો મૂકીને કેટલું વાયરલ થાય છે. અને આવું વીઆઈપી કલ્ચરના એવા પોકળ દાવાઓ થયા હતા કે કોઈ પણને ત્યાં સુધી નહીં જવા દે, બધાને ચાલીને જ જવાનું છે. ત્યારે સવાલ એ થાય છે કે મોટા ભાગની ગાડીઓ પણ જાય છે, એમએલએની ગાડી જાય છે. આપણે જોઈએ કે એમએલએ લખેલી ગાડીઓ તથા જે અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ છે, ફેમિલી સહિત એમાં જાય છે, એમના સગા સંબંધીઓ જાય છે. અર્બનિયા ગાડી જે છે એ લાખો રૂપિયા ખર્ચ કરી રાજકોટથી મગાવવામાં આવી છે અને એમાં માત્ર વીવીઆઈપી લોકોને મેળા તરફ, જ્યારે અશક્ત વૃદ્ધો, બાળકો એ બિચારા આપણે જોઈએ કે ઠેઠ 7 થી 8 કિલોમીટર ચાલીને રજડતા મેળામાં જાય છે. એટલે આપણે જોઈએ કે જે વાતો થાય છે સ્ટેજ ઉપરથી એવા ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે વીઆઈપી કલ્ચર નથી, અમે નાબૂદ કર્યું છે, આ મેળામાં નહીં થવા દઈએ. તો આપણે જોઈએ કે કેટલા લોકો વીઆઈપી લોકો, જે કલાકારો છે, એમના પુત્રો છે, એ એમના મિત્રો સાથે આપણે જોઈએ કે અર્બનિયા ગાડીમાં મોજથી મેળામાં આહાર વિહાર એસી ગાડીઓમાં કરી રહ્યા છે. ત્યારે ખરેખર આવા જે દાવાઓ થાય છે મેળામાં એ પોકળ સાબિત થયા. અને અમે પહેલા જ કીધું હતું કે આ લોકોના સગાવાલા 100% વીઆઈપી કલ્ચર ભાજપના લોકો જે છે અને મોટા મોટા વીઆઈપી લોકો છે એમના માટે જ આ તમામ સુવિધાઓ કરવામાં આવી છે. જે ગાડીઓ છે એમને, બાકી નાના લોકો, યાત્રિકો, ભાવિક ભક્તોને તો ચાલીને પગપાળા જ કરવાની. એક તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, મંત્રી કૌશિક વેકરિયા સહિત તમામ મોટા આગેવાનો, નેતાઓ એ ચાલીને ભવનાથ સુધી પહોંચ્યા હતા. ત્યારે જયરાજ આહિર અને તેના મિત્રો એ અર્બનિયા કારમાં ભવનાથ સુધી પહોંચતા મોટો વિવાદ થયો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને દર વખતની જેમ સરકારે તપાસના આદેશ આપ્યા છે. જૂનાગઢ કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે પણ આ મામલે શું કાર્યવાહી થાય છે? વિડીયોમાં ચોખ્ખું દેખીતું છે કે ભવનાથ સુધી તેઓ પહોંચે છે, ગાડીમાંથી તમામ મિત્રો અને જયરાજ આહિર નીચે ઉતરે છે, ભગવાનના દર્શન કરવા જાય છે. એક તરફ લાખો લોકો એ લાઇનમાં ઊભા રહે છે, પગપાળા ચાલતા આવે છે. હર્ષ સંઘવી કહે છે કે વીઆઈપી કલ્ચર ખત્મ કરવાનું છે, તમામ લોકો માટે એક સરખી જ વ્યવસ્થા છે, બધાએ ચાલીને જ પહોંચવાનું છે. ત્યારે જયરાજ આહિર પર સરકાર આટલી મહેરબાન કેમ છે તે સવાલો અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે. આમાંને આપ શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો
અને જયરાજ આહિર પર શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.